જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વાછડા દાદાએ જવાનું છે દર્શન કરવા। તો બધા આવી ગયા છે પેટ્રોલ પંપે। તમે જુઓ તો ડીઝલ ભરાયેલું ગાડીમાં તમે જોઈ શકો છો। તો વિડીયો પૂરો જોજો, તમને વાછડા દાદાના પણ દર્શન કરાવીએ। તો આજે અમે જઈ રહ્યા છીએ કચ્છનું નાનું રણ વછરાજ દાદાના દર્શન કરવા માટે। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં વછરાજ દાદાના અને રણમાં બતાવશું, વછરાજ દાદાના પણ દર્શન કરાવશું। અમારા વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। જય માતાજી। तो मित्रों राधनपुर आई गया छो। सारी होटल में गाड़ी राखो तो खावा बीजू खाई लीए। આપણે આવી ગયા છે રાધનપુર કાઠિયાવાડી હોટલ કૃષ્ણા કાઠિયાવાડી ઢાબા। ખાવાનું થાય છે, ચલો બધાએ સારું બનાવે છે, જમીને નીકળ્યા પછી રેડી। કૃષ્ણા કાઠિયાવાડી ઢાબા રાધનપુર। चलो अवतार वालों चलो अपने होटल में आई गया छो। जमवानो ऑर्डर आलो छो पेड़ो ऑर्डर आलो ने अवतारो नारायण भेजे जा खैर होड़ो ऑर्डर आलो। वाह ऑर्डर आलो सारा में सारो होड़ो। चलो आपने पनीर टिक्का की सब्जी नो ऑर्डर आ दीधो है। पंजाबी थाली काठियावाड़ी मेलो खाओ छे, सेव टोमेटो खाओ छे, सेव डूंगळी खाओ छे, सेव काठियावाड़ी मेलो जोवा जाव छे, दही दीवाय तो प्लेन दही भेंडी मसाला રીંગણનો બાજરી રોટલો છે, બાજરી રોટલો છે, દહીંનું રાયતું છે, ચણા મસાલા, શેકેલો રોટલો। વાહ કૃષ્ણ કનૈયા લાલ की जय। મગ મસાલા મગ મસાલા બે મગ મસાલા તો એક આલુ પરોઠા કરો। તો મિત્રો જમવાનું આવી ગયું છે, શાંતિથી જમી અને નીકળીએ રણ બાજુ બરોબર વછરાજ દાદાના દર્શન કરવા માટે। એટલે વિડીયોમાં બન્યા રહેજો, જમવાનું પણ સારું છે તમે જોઈ શકો છો। તો અમે આવ્યા હતા રાધનપુર કૃષ્ણા ઢાબા હોટલમાં જમવા માટે। એટલે શું છે આપણે થાળીનું શું છે? 160 રૂપિયા, 160 રૂપિયા ગુજરાતી પંજાબી બે થાળી મળી જશે આપણને બરોબર બરોબર। એમાં પંજાબીમાં 150 રૂપિયા है, ગુજરાતીમાં 120 રૂપિયા બરોબર। બીજું જમવાનું એક્સ્ટ્રા લાગે કે ફિક્સ છે? ના ફિક્સ થાળીમાં છે, આપણને એક્સ્ટ્રા છૂટકમાં જોતું તો મળી જશે। એક્સ્ટ્રામાં શું શું એક્સ્ટ્રા આપો છો અલગથી અને ફિક્સમાં શું છે? આપણે જે જોતું હોય એક્સ્ટ્રા મળી જશે, મેન્યુમાં જોઈને તમારે ઓર્ડર આપી દેવાનો હોય। ગુજરાતી કાઠિયાવાડી પંજાબીમાં 160 માં તો ખાવું એટલું જ છે ને? તમારું હોટલનું એડ્રેસ આપો ને। આપણે મહેસાણા હાઈવે તાલુકા સેવા સદનની સામે કૃષ્ણા હોટેલ કૃષ્ણ કાઠિયાવાડી ઢાબા। 5 રૂપિયા મળે ચોખા। तो मित्रों पवन चक्की आई गई से, बस हवे थोड़ी देर में रण में एंट्री थी जाए अपनी। वीडियो में बना रहजो।
આજે મિત્રો અમે વાછવાડ દાદાના રણમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીં નજારો પણ સુંદર છે અને હવે ટૂંક જ સમયની અંદર વીર વછરાજ દાદાના મંદિરે દર્શન કરવા જશું અને તમને લોકોને પણ બતાવશું અમે અહીં વીર વછરાજ દાદાના દર્શન કરાવશું. તમે બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. બધા મિત્રો જય માતાજી. તો જય માતાજી, તમે જોઈ શકો છો વાછરા દાદાનું રણ, કચ્છનું નાનું રણ. આ છે વાછરા દાદાની ધજા, તમે જોઈ શકો છો. બધા ભાઈઓ સાથે ફરવાની પણ મજા આવે છે. તો હવે આપણે વાછરા દાદા દર્શન કરવા જવાનું છે. વિડીયો પૂરો જોજો, તમને પણ દર્શન કરાવશું. જય માતાજી. રણમાં આવી ગયા છો, તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, કચ્છનું નાનું રણ, વછરાજ દાદાનું રણ, એટલે એક નંબર નજારો. મિત્રો સાથે અમે ઘરે બેઠા અમારા ભાઈની થોડી માનતા રાખી હતી. વછરાજ દાદાએ અમારું અરજ સાંભળી અને દુઃખ પણ મટી ગયું. ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધેલ હતું, એ પણ મટી ગયું, સારું થઈ ગયું છે ભાઈને. એટલે અમે અત્યારે માનતા કરવા જઈ રહ્યા છીએ. ફૂલ મોજ છે, બહુ મજા આવે છે. વછરાજ દાદાને ઘરે બેઠા માનતા માની શકો છો તમે અને તમારું કામ 100% થઈ જશે. જય વછરાજ દાદા. બધા ભાઈઓ સાથે રણમાં ફરવાની મજા આવે છે. તમે પણ એક વખત રણમાં જાજો, વછરાજ દાદાના દર્શન કરજો, મજા આવશે. સામે દેખાય વછરાજ દાદાનું મંદિર છે. હવે આપણે પહોંચવા છે. રેડી? ખરેખર નારાયણભાઈ, આ રણમાં ગમે તાર ભૂલા પડો ને તમે તો એક કૂતરું આવે કૂતરું આવે ને તમને શેડ મંદિર સુધી લઈ જાય. હારી તમને રેઠા ના મેલે. રેડી? અમે લાઈવ પરચો જોયેલો છે. અમે એક વખત આવ્યા હતા ત્યારે અમે બેઠા હતા એક જગ્યાએ, કૂતરું આવીને બેઠું હતું. જેટલી ઘડા અમે હેડ્યા નતા ને એટલે ઘડા કૂતરું અહીંયાથી નતું હલ્યું. હારું, તમે ગમે એને પૂછજો, એમ ખબર હશે તો હાથ પાડશે. જય માતાજી, જય વછરાજ દાદા. તો જય માતાજી મિત્રો, અમે હવે વછરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. થોડીક જ વારમાં તમને પણ દર્શન કરાવશું લાઈવ, તો વિડીયોમાં બન્યા રહેજો. થોડીક વારમાં તમને પણ દર્શન કરાવીએ. ચાલો હવે દર્શન કરવા જઈએ. તો આપણે મંદિરે હવે પહોંચી ગયા છો. તો આ છે વછરાજ દાદાનું મંદિર, તમે પણ દર્શન કરી શકો છો મિત્રો. તો ચાલો હવે તમને નજીક જઈને દર્શન કરાવું. કોમેન્ટમાં જય વછરાજ દાદા લખી નાખજો. જય વછરાજ દાદા. તમારા દર્શન કરે એમની તમામ મનોકામના પૂરી કરજો. જય વછરાજ દાદા. તો મિત્રો આપણે મોનતાની જે પ્રસાદ લાયા હતા એનું ધૂપ કરીએ. જય વછરાજ દાદા. તો મિત્રો આ છે પથરા, જે પ્રસાદી ઘરે લઈ જતા હતા અને રસ્તામાં જઈને પથ્થર થઈ ગયા હતા. અહીંથી પ્રસાદી લઈ જવાતી નથી. તો મિત્રો અહીંયા ચાની કેન્ટીન પણ છે. એકદમ ફ્રીમાં ચા મળે છે. દેશી ગાયના દૂધની ચા હોય છે, એ પણ ફ્રી. જોઈ શકો છો તમે. તો આ ગાય વિશેનું એવું પણ કહેવામાં આવે છે કે આ એક ગાયમાંથી અનેક ગાયો થયેલી છે. આ એક ગાયનો પરિવાર છે બધોય. આપણે જે દર્શન કર્યા હતા એ જૂનું મંદિર હતું અને આ નવું મંદિર બને છે. કરોડોના ખર્ચે મંદિર બની રહ્યું છે. તો મિત્રો આ છે અતિથિ ભવન, બાજુમાં ભોજનાલય પણ છે, જમવાનું રહેવાની બધી સુવિધા પણ છે. જોઈ શકો છો આ ભોજનાલય. ખાવું પીવું રહેવું હોય તો પણ સગવડતા ફૂલે ફૂલ છે. તો મિત્રો આ બધાએ ઢગા કરેલા હતા, ઉપર પથ્થરો મૂકેલા હતા. તો અમને પણ થયું કે લાવો આપણે પણ પથરા ઉપર મૂકીએ. આનો ઇતિહાસની અમને કંઈ ખબર નથી. તો મિત્રો આ પાણી ઓટોમેટિક જમીનમાંથી આવે છે. આ પાણી પીવાથી ઉધરો પણ મટી જાય. શિયાળો, ઉનાળો કે વરસાળો હોય, પાણી ગરમ હોય છે એકદમ. આ છે બજાર, વછરાજ દાદાના મંદિરની બાજુમાં જોરદાર બજાર છે. પ્રસાદી પણ મળી રહેશે જે જોવે તે.
રસ્તાની બંને બાજુ દુકાનો છે, જોઈ શકો છો. હવે અમે પાછા ઘરે નીકળ્યા છો. તમે નજર નાખો, એકલું પાણી ભર્યું છે ફૂલ. જેટલે નજર પહોંચે એટલે પાણી જ છે બસ. તો મિત્રો વળતા વળ્યા હતા એટલે થોડીક ભૂખ લાગી હતી, તો નાસ્તો પણ લાયા હતા. હવે ના હોય તો નાસ્તો કરી લઈએ બધા મિત્રો મળીને. 3 વર્ષ ગાડી ઊભી રાખી છે, જોઈ શકો છો. નાસ્તામાં કુરકુરિયા છે, પાણી છે. હવે બધા ભેળા થઈને નાસ્તો કરવા બેઠા છો. રણની તો વાત જ ના થાય ભાઈ, એકલી મોજ છે, ખૂબ મજા આવે છે એમ, આનંદ આનંદ. તો હવે રિટર્ન આપણે રાધનપુર આવી ગયા છો. તો હવે ચલો આપણે ઘરે, ડાયરેક્ટ ઘરે ચલો. જય માતાજી મિત્રો, અમે હવે દર્શન કરીને ઘરે આવી ગયા છો. તો આજનો અમારો વ્લોગ આટલે પૂરો થાય છે. તો દરરોજ નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય માતાજી.